કેનેડાથી વતનની મુલાકાતે આવેલા એક વૃદ્ધા માટે તેમની યાત્રાનો પ્રારંભ જ એક કડવો અનુભવ બની રહ્યો હતો। મુંબઈ એરપોર્ટથી નવસારી આવવા માટે તેમને જે ટેક્સી ભાડે કરી હતી તેના ડ્રાઈવરે જ તેમના $4,500 કેનેડિયન ડોલરની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। પરંતુ નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ડોલરિયા ચોરને ઝડપી પાડીને વૃદ્ધાને મોટી રાહત આપી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડાથી આવેલી વૃદ્ધા નવસારી તરફ આવી રહ્યા હતા। તેમની પાસેના $4,500 કેનેડિયન ડોલરની ચોરી થતાં તેમને તાત્કાલિક ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આંતરરાષ્ટ્રીય ચલણની મોટી રકમની ચોરીનો આ ગંભીર ગુનો નોંધાતા આજે એલસીબીની ટીમ સક્રિય બની હતી। એલસીબીએ ચોરીની ઘટનાને તાર જોડવાનું શરૂ કર્યું અને તપાસનો ધમધમાટ મુંબઈ એરપોર્ટથી નવસારી સુધીની સફર પર કેન્દ્રિત કર્યો। પોલીસે ટેક્સીની વિગતો અને ડ્રાઈવરની ઓળખ માટે કવાયત હાથ ધરી। આ ઉડાણપૂર્વકની તપાસમાં આશ્ચર્યજનક હકીકત સામે આવી કે જે ટેક્સી પર વિશ્વાસ મૂકીને વૃદ્ધાએ પ્રવાસ કર્યો તે ટેક્સીનો ડ્રાઈવર જયસિંહ પીપલોદે જ આ ચોરીનો મુખ્ય આરોપી હતો। એલસીબીની ટીમે તાત્કાલિક ચક્ર ગતિમાન કરીને ટેક્સી ડ્રાઈવર ચોર જયસિંહ પીપલોદાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી ચોરાયેલા ડોલરમાંથી $3,100 કેનેડિયન ડોલર કબજે કરવામાં સફળતા મેળવી છે। બાકીના ડોલર તેને ક્યાં વાપર્યા તેની વધુ તપાસ ચાલી રહી છે। નવસારી એલસીબીની આ સમયસર અને સચોટ કાર્યવાહીને કારણે વૃદ્ધાના વિદેશી ચલણની મોટી રકમ પરત મળી છે, જેનાથી નવસારી પોલીસના કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે। આ ઘટનાએ વાત ફરી સાબિત કરી છે કે મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી કેટલી જરૂરી છે। જોકે નવસારી એલસીબી આ કેસને ઉકેલીને ઝડપી ન્યાય અપાવ્યો છે। ઇરફાન સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।